જરૂર છે, એટલે ભારત વિશ્વગુરુ બનવા યોગ્ય છે. તો આ ત્રણ વાતો આજે આપણે થઈ. એક વાત પહેલા જ સંગઠન ભાવની થઈ, એમાં બીજું કંઈ યાદ ના રહે તો એક વાક્ય લઈને જજો, ઝેર ખાઈને પણ મારા પરિવાર, સમાજ અને દેશનો સંપ હું તૂટવા નહીં દઉં. એ સિદ્ધાંત રાખજો. રોજ પોતાની જાતને વાક્ય કહેવું કે મારું અપમાન થાય, મારું માન થાય. આ વિશ્વ આંજણાધામ સંકુલના નિર્માણ કાર્યમાં કદાચ કોઈક એવો પ્રસંગ બની ગયો, બનવાનો નથી, પણ ધારો કે બની ગયો કે તમારું અપમાન કરીને કોકે તમને કાઢી મૂક્યા, તો આ સંસ્થાનો દરવાજો છોડવાનો નહીં. મને અહીંયા તમે કચરા પોતા કરવા માટે રાખો, પણ હું આ સંસ્થાનો છું. એ સ્પિરિટ અમને BAPSમાં શીખવાડવામાં આવે છે. એ સ્પિરિટ રાખવાની. ધક્કો મારીને કોઈ કાઢે, કોઈ કાઢવાનું નથી, ફરી વખત કહું છું. પણ ધારો કે એવો પ્રસંગ બની ગયો અપમાનનો, તો સંસ્થા નહીં છોડવાની. કારણ કે આપણે ઉજળા છીએ ને એ સંસ્થાના અને સિદ્ધાંતના લીધે. આપણામાંથી 5-15 ઓછા થશે ને તો સંસ્થાને ફેર નથી પડવાનો, ફેર આપણને પડવાનો છે. સંસ્થા તો ચાલશે, આપણા જેવા બીજા 15 ભગવાન ઊભા કરી દેશે. હા કે ના? બીજા ઊભા કરી દેશે. તે વખતે જ અમે બેઠા હતા ત્યારે વડોદરામાં મણિભાઈ સાથે વાર્તાલાપમાં મેં કહેલું કે પૈસાના વાંકે કોઈ સંસ્થાનું નિર્માણ કે સંચાલન કે વહીવટ અટકતો નથી. એક જણો બેસે તો બીજા 2 જણા ઊભા થાય, કારણ કે ભગવાનને સારું કાર્ય કરાવવું છે. પણ તમે જો બેસી જશો તો તમારી સેવા જશે. બીજી વાત આપણે વિદ્યાર્થીઓ માટે કરી કે સારું ભણજો, સોશિયલ મીડિયાનો સંપૂર્ણ ત્યાગ રાખજો અને સારા પુસ્તકો વાંચજો. અને ત્રીજી વાત શિક્ષકોને આપણે કરી કે તમે વિદ્યાર્થીઓને આવી સારી વાત કહેજો, તો એક મજબૂત સમાજ તૈયાર થશે. આપણે દેશને અને વિશ્વને બેયને મજબૂત કરવા છે, કારણ કે આખા બ્રહ્માંડમાં આપણી પાસે રહેવા માટે એક જ જગ્યા છે. ધેર ઇઝ નો સેકન્ડ વર્લ્ડ. એક જ જગ્યા છે. તો આપણે એવી રીતે સુંદર રીતે રહેવું છે. ફરી એક વખત અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના ચરણ